છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। આજે દેશભરમાં આન બાન શાન સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી ત્યારે અરવલ્લીના બાયડ તાલુકા ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી। જ્યારે આપણે ભારતીય બંધારણને અપનાવવાની ઉજવણી કરીએ છીએ ત્યારે આપણે એવા સ્વપ્નદ્રષ્ટાઓને શ્રદ્ધાંજલિ આપીએ છીએ જેમણે આ નોંધપાત્ર દસ્તાવેજનો મુસદ્દો તૈયાર કર્યો, આપણા દેશના ભાગ્યને આકાર આપ્યો, આપણે કરેલી પ્રગતિને પ્રતિબિંબિત કરવાનો અને આપણા બંધારણમાં સમાવિષ્ટ આદર્શો પ્રત્યે આપણી પ્રતિબદ્ધતાને નવીનીકરણ કરવાનો દિવસ છે। અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખ દ્વારા બાયડ ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું। આજે પ્રજાસત્તાક દિવસના શુભ દિવસે જિલ્લા સમાહર્તાઓએ અરવલ્લી જિલ્લાવાસીઓને સંબોધન કરતા જણાવ્યું કે 15મી ઓગસ્ટ 1947ના રોજ 200 વર્ષના બ્રિટિશ શાસન પછી ભારતને આઝાદી મળી। આ પછી 1950માં ભારતનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું અને તેને 26 જાન્યુઆરી 1950ના રોજ લાગુ કરવામાં આવ્યું। આપણા દેશના વીરોના બલિદાન, તપસ્યા અને બલિદાનના પરિણામે આપણને આ દિવસ મળ્યો છે। આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાનકર્તાઓનું સન્માન કરવામાં આવ્યું, જેમાં પોલીસ વિભાગ, રમતગમત, ઇમરજન્સી 108, આરોગ્ય વિભાગ, આપત્તિ વ્યવસ્થા ટીમ, મોડાસા નગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા। પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે ખૂબ જ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ધારાસભ્ય બાયડ ધવલસિંહ ઝાલા, અરવલ્લી જિલ્લા પોલીસ વડા શેફાલી બરવાલ, જિલ્લા વિકાસ અધિકારી દીપેન કેડિયા, નિવાસી અધિક કલેક્ટર જે.કે. જેગોડા, પ્રાંત અધિકારી બાયડ તેમજ જિલ્લા વહીવટી ટીમના અધિકારીઓ અને જિલ્લાના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને જનતા ઉપસ્થિત રહી હતી।